ભાગવતની દીક્ષાને ધારણ કરે છે. ભાગવતની દીક્ષા નૈમિષારણ્ય નામના આ પવિત્ર ક્ષેત્રની અંદર શુક શાસ્ત્ર કથાનું શ્રવણ કરવામાં આવે છે. ગંગાદીપ સમીપેન તટ, ગંગા નદીના કિનારાનું વર્ણન કરવામાં આવે છે. કારણ કે ગંગા છે એ મુક્તિનો કિનારો છે, યમુના છે એ ભક્તિનો કિનારો છે. એટલે શ્રી મહાપ્રભુજી નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હૈ તુમ મુદા કહે છે. યમુના છે એ ભક્તિનું સ્વરૂપ છે, ગંગા મુક્તિનું સ્વરૂપ છે. એટલે ભક્તિનું પાન થાય સાહેબ. એટલે આપણે યમુના પાન કરીએ અને ગંગા સ્નાન કરીએ. ક્યોંકિ ભક્તિ છે એમનું પાન કરવાનું હોય અને મુક્તિમાં તો સ્નાન કરવાનું હોય સાહેબ. ગંગા નદીના સમીપ કિનારાની નજીક આ કથાની શરૂઆત થાય છે. એમાં ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેરાવત, પરશુરામ, શાલક, ભૃગુપુત્ર કેટલાય ઋષિઓ આવે છે. આ કથાની શરૂઆત થાય છે. ભાગવત માતમ્યમ યથેન શ્રવણામ હસ્તકમલમ. આહા, કથાની શરૂઆત થાય છે જ્યાં કીર્તન થાય છે. ભાગવત નાચ, ગાન અને સંગીત ત્રણેય વસ્તુ શું કામ હોય ભાગવતમાં? સાંભળજો. ઘણા કે ભાગવતમાં સંગીત શું કામ હોવું જોઈએ? કારણ કે જેની કથા કહીએ છીએ ને એ ભગવાન ઉત્તમ સંગીતકાર છે, જેણે વેણુનો નાદ કર્યો છે. ભાગવત કથાનું કૃષ્ણ ઉત્તમ વક્તા છે કે જેણે ગીતા નામનો મહાન ગ્રંથ આપ્યો છે મનન તમને. અને કૃષ્ણ મહાન નૃત્યકાર છે કે જેણે નટરાજ બની અને કાળી નાગને નાથ્યો છે સાહેબ. એટલા માટે કરતાલોનો અવાજ આવવાને લાગ્યો, જોર ચોર મચવાને લાગ્યું. એવે સમયે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણે ધૂલી ઉડવાને લાગી. ઓ એવં નગાહ શ્રવણોર્ધર્મે પ્રકાશમાને ઋષિ સભાયા આશ્ચર્યમેકં સમભૂતદાને તદુષ્યતે સુશોનકં. સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમ કરૂપા સસાવિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. તામ ચા ગાતામ ભાગવતાર્થ ભૂષણ સુતારુવેશા તદોષ સદસ્ય કથમ પ્રવેષ્ટા કત ભાગતેયમ મધ્યે મુનિના નીતિ તયર્કા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. જ્ઞાન અને ભક્તિ અને વૈરાગ્ય આવે છે, પણ પરિવર્તન એ થયું કે જ્ઞાન અને ભક્તિ છે, જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થયા અને ભક્તિ વૃદ્ધ થઈ છે. જ્યારે અહીંયા કીર્તનમાં બેસીએ, જ્યારે કથામાં બેસીએ ને મારા બાપ, ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય છે ને આ બંને યુવાન બને, એ સિવાય કોઈ દિવસ યુવાન બને ન શકે. ત્યારે ભક્તિ વૃદ્ધ બને, અને ભક્તિ જ્યારે વૃદ્ધ બને ત્યારે સાધક છે એ બુદ્ધ પુરુષ બને છે. એ સિવાય બુદ્ધ પુરુષ સાધક બની ન શકે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની કથા કહી. હવે એક વૃતાંતની અંદર કથા મહિમા બતાવી અને ત્યાર પછી આત્મદેવનું વૃતાંત કહે છે કે રાજા પરીક્ષિતની કથાની શરૂઆત પહેલા શનકાદિક ઋષિઓ 88,000 ઋષિઓને આત્મદેવનું આખ્યાન કહે છે.
તુંગભદ્રા તટે પૂર્વમ હૂતપનૌતમમ યત્ર વર્ણામ સ્વધર્મમ સત્ય સત્ય કર્મ તત્પરા. ઋષિઓ સાંભળો, તુંગભદ્રા નામના નદીના તટ કિનારા ઉપર આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. આ બ્રાહ્મણ સર્વ રીતે સુખી સંપન્ન હતા, પણ એમને સંતાન ન હતું. આ કોઈ વાર્તા નથી, યાદ રાખજો, આ આધ્યાત્મિક જગતની વાત છે કે સંતાન ન હતું. એટલે એક દિવસ એ બ્રાહ્મણે નક્કી કર્યું કે સવારમાં ઉઠું તો મારું કોઈ મુખ પણ જોવે નહીં અને સંતાન વગર મને પરિતાપ થાય છે. એટલે તેઓ પોતાના આત્માની હત્યા કરવા માટે થઈ અને કુવા પાસે જાય છે. ત્યાં કોઈ એક મહાપુરુષ એને મળે, એમનો હાથ પકડી લે. કારણ બડે ભાગ્ય સે મનુષ્ય તન પાવા. કેટલાય જન્મમાં ફરતા ફરતા આપણું ધર્મશાસ્ત્ર એમ કહે કે આપણે મનુષ્ય બનીએ છીએ. તમે શું કામ આત્મહત્યા કરો છો? ત્યારે આત્મદેવ કહે છે કે મારે કશું સંતાન નથી, એટલા માટે મારે હવે આત્મહત્યા કરવી છે, મારે પ્રાણ છોડી દેવો છે. ત્યારે સાધુ એમને એક ફળ આપે છે કે આ ફળ છે એ તમે તમારા ધર્મપત્નીને ખવડાવજો તો તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણ ઘરે આવે છે, પોતાના સ્ત્રી એટલે કે ધૂંધલીને ફળ આપે છે કે તું આ ફળ ખાઈ લે એટલે આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. પરંતુ એમના ધર્મપત્ની છે ધૂંધલી, એ પોતાની બેન દ્વિધા હોય એને વાત કરે કે મને મારા પતિ દ્વારા આવું કોઈ ફળ આપવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે આ ફળ ખાઈએ ને તો મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. બેને વિચાર કર્યો કે તું આ ફળ છોડી દે, કદાચ આ ફળ ખાઈશ તારે ત્યાં ઉદરમાં સંતાનની પ્રાપ્તિ થશે અને કેટલીઓ તકલીફ થશે, માટે તું આ ફળ ગાયને આપી દે. ફળ ગાયને ખવડાવી દેવામાં આવે છે અને એવું નક્કી કરવામાં આવે છે કે મારા ઉદરની અંદર સંતાન છે, એ જ્યારે જન્મ થશે ત્યારે હું તારા ઘરે મૂકી જઈશ અને તું કહેજે કે મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ છે. થોડો સમય થયો, દ્વિધાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. એ પુત્ર ધૂંધલી પોતાના પુત્ર તરીકે અપનાવે છે. અહીંયા જે ફળ સંતને આપવામાં આવ્યું હતું એ ફળ ગાયને ખવડાવ્યું અને ગાયે વાછરડાને જન્મ આપ્યો, પણ ફરક શું પડ્યો? મનુષ્યનો દેહ આવ્યો અને કાન ગાય જેટલા જેવા આવ્યા, એટલે એમનું નામ પાડ્યું ગોકર્ણ. અને અહીંયા પુત્રની પ્રાપ્તિ થઈ, એનું નામ પાડવામાં આવ્યું ધંધુકારી. વાસ્તવમાં આવી કોઈ કથા હોય નહીં. આત્મદેવ એટલે આ મનુષ્ય જન્મ થયો. ધ્યાન દેજો, સંત ફળ આપે છે. સંત મને ને તમને જ્ઞાન અને સત્સંગનું ફળ આપે છે. આપણને આ જ્ઞાન અને સત્સંગનું ફળ લઈ આત્મદેવ ઘરે આવે છે. આત્મામાં થોડું જ્ઞાનની સ્ફૂર્તિ થાય છે, જ્ઞાન અને વૈરાગ્ય છે. સત્સંગ અને જ્ઞાનરૂપી ફળ તમને તમારા સદગુરુ કે મહાપુરુષ આપે છે, પણ તમે ઘરે આવો ને ત્યારે બુદ્ધિ છે એને સ્વીકારતી નથી. બુદ્ધિ કેવી હોય? આપણી તર્કવાળી હોય. યાદ રાખજો કે તર્ક અને વિતર્કની વચ્ચે બુદ્ધિનું મોતી પાકે છે. જો આ બુદ્ધિનું મોતી શ્રદ્ધાવાળું પાકે તો પ્રભુની પ્રાપ્તિ થાય, અને તર્કવાળું થાય તો પ્રભુની પ્રાપ્તિ કોઈ દિવસ શક્ય ન બને. ફળ કોને આપવામાં આવ્યું? ફળ ગાયને ખવડાવવામાં આવ્યું. ગાય એટલે ઇન્દ્રિયો થઈ, ગૌ કહેવાય છે ગાયને. ઇન્દ્રિયોએ ફળ ખાધું. એનો અર્થ એવો થયો કે તમે અહીંયા ચાલીને આવો છો, એ તમને ખબર છે કે આટલા વાગે હું ચાલીને આવી, આ આપણા પગથી આવ્યા, ઇન્દ્રિયોએ આ ફળ ખાધું છે. સાંભળજો, અહીંયા તમે બેસીને જોવો છો
કે વ્યાસપીઠ ઉપર કોણ છે, વ્યાસપીઠની પાછળ શું છે, આ બધું તમારી આંખે જોયું, આ તમારી ઇન્દ્રિયોએ ફળ ખાધું, તમારા કાને સાંભળ્યું પણ ખરા કે અહીંયા ભગવત કથા ચાલે છે, ગોકર્ણની વાત ચાલી, આવી બધી કથા તમારા કાને સાંભળી, ઇન્દ્રિયોએ ખાધી, પરંતુ બુદ્ધિએ એને સ્વીકાર્યું નહીં. આપણે એટલું જોઈ શકીએ કે આપણે અહીંયા હાલીને આવ્યા, અહીંયા બેઠા, કથાની જોઈ, કથા મંડપ જોયો, આ બધું આપણે કહી શકીએ ને કરી શકીએ, પણ તમારી બુદ્ધિએ સ્વીકાર્યું કે નહીં, એ કોઈ જાણી જ ન શકે તમારા સ્વયં સિવાય. અહીંયા કહેવામાં આવેલી વાત કેટલા અંશે તમારી બુદ્ધિએ સ્વીકારી, એ તમારા સ્વયં સિવાય કોને કેટલું ફળ ખાધું એ કોઈને ખબર પડે નહીં. પડે એમ નહીં પતા શકતી. એટલે ફળ કોણે ખાધું? ગાયે ખાધી, ગૌ ઇન્દ્રિયોએ ખાઈ લીધું આ ફળ. જેણે જેણે ફળ ખાધું એટલે એમને એમનું ફળ મળ્યું. ગૌ કર્ણ થયું, કાનથી સાંભળ્યું. ભક્તિ અને જ્ઞાનની વાતો તમે કાનથી સાંભળો છો એટલે તમારી કર્ણ ભક્તિ, તમારી સ્રોત ભક્તિ છે. ભક્તિ નેત્ર અને સ્રોત બંનેથી થાય છે. તમે સવારના પોરમાં આપણે ઠાકોરજીને શિંગાર કરાવીએ, શિંગાર કરીને પ્રભુને આરસી કરીએ છીએ, આરસી કરીએ છીએ ત્યારે આપણી નેત્ર ભક્તિ સતેજ થાય છે અને આપણે હૃદયે આરસી લગાડીને કહીએ છીએ કે પ્રભુ મારા હૃદયમાં, સર્વ વૈષ્ણવ ભક્તોના હૃદયમાં પ્રભુ બિરાજમાન થાજે આ સ્વરૂપે, કે તારા સ્વરૂપની હરેક ક્ષણે અમને ઝાંખી થાય. એટલા માટે આરસી કરીએ છીએ ને. આ શું થયું? આપણી નેત્ર ભક્તિ થઈ. ભગવાનને તમે જોવો છો, પ્રભુનું સામર્થ્ય, સ્વરૂપને તમે શિંગાર કરીને જોવો. તમે સ્વરૂપને, તમે કોઈ મૂર્તિને કદાચ એને શિંગાર કરીને તમે જોવો, આ મૂર્તિનો શિંગાર તમને ગમે, પ્રભુનો શિંગાર તમને ગમે, તમારી આંખ એને સ્વીકારે છે. એ હોય અમારી નેત્ર ભક્તિ. પણ આ ભક્તિ કરવા માટે સ્રોત ભક્તિ જરૂરી છે, કાન જરૂરી છે. એટલે અહીંયા ગોકર્ણ ફળ આપવામાં આવ્યું કે ગાયે વાછડાને જન્મ આપ્યો, શરીર મનુષ્યનું અને કાન ગાયના. વાસ્તવમાં આવું કોઈ દી બને નહીં સાહેબ. વિજ્ઞાન આના સાથે સંબંધ હોય જ નહીં આ વસ્તુ સાથે. પરંતુ અર્થ એવો છે કે ઇન્દ્રિય છે એ ભક્તિરૂપી ગોકર્ણને જન્મ આપશે. જ્યારે ઇન્દ્રિયો સંકોચાય એટલે તો મારા મહાદેવના મંદિરની અંદર પોઠીઓ ને કાચબામાં કાચબો આગળ મૂકવામાં આવે છે. તમે મહાદેવના મંદિરે જાઓ તો કાચબો એટલા માટે આગળ છે, કાચબો પ્રતીક બતાવે છે કે જો ઇન્દ્રિયોને તું સંકોચી શકીશ ને, તારા મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારને બાંધી શકીશ ને, તો પાછળ ઉભે બેઠેલા નંદી જેવું આસન સિદ્ધ કરી શકીશ. નકર આસન સિદ્ધ ન થાય. અને જ્યાં સુધી આસન સિદ્ધ ન થાય ત્યાં સુધી સાધકની ભક્તિનો માર્ગ ચક્ર ખુલી ન શકે. એટલે તો આસન સિદ્ધિ બતાવી છે. એટલે તો આપણે પૂજામાં બેસીએ છીએ, આપણે આસનને સિદ્ધ કરીએ. આસન સિદ્ધ કરીએ પછી જ આપણે ધ્યાન, જ્ઞાન, ભક્તિનો માર્ગ સૂજે, નહીતર એ સિવાય સૂજે નહીં સાહેબ. આસન સિદ્ધ થાય તો જ તમે હાલતા ચાલતા મહાપુરુષે આપેલા તમારા મંત્ર છે ને તમે બોલી શકો, નહીતર મંત્ર ભૂલાઈ જાય સાહેબ. જ્યાં સુધી આસન સિદ્ધ ન થાય ત્યાં સુધી સાધકની ભક્તિ સિદ્ધ ન થાય. ગોકર્ણને જન્મ આપ્યો, કાન ગાય જેવા હતા, આવો બાળકને જન્મ આપ્યો. ગોકર્ણ મહાજ્ઞાની બન્યા. શું કામ? કારણ કે ઇન્દ્રિયોએ જ્ઞાનને પીધું છે. જ્ઞાન હોય ને તો જ વિવેક હોય, યાદ રાખજો. અને વિવેક હોય ને તો જ વૈરાગ્ય હોય, ને વૈરાગ્ય હોય ને તો જ ભક્તિ હોય, નહીતર હોય નહીં. જ્ઞાનમ સર્વસ્વ સદૃશમ. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ મને તમને બધી રીતે થાય ને ત્યારે જ મારામાં તમારામાં ભક્તિનો પ્રવેશ થાય સાહેબ. નકર ભક્તિનો પ્રવેશ ઇમ્પોસિબલ છે, થાય જ નહીં. ભક્તિ કોઈ દેખાડવાનું સાધન જ નથી મારા બાપ. એ તો ગુપ્ત રસ છે સાહેબ. એના માટે થઈને નિર્મળ બનવું પડશે, એના માટે થઈને સરળ બનવું પડશે, એના માટે થઈને સાધક બનવું પડશે. ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન દે. ભક્તિ રે કરવી
મેલવું અંતરનું અભિમાન સદગુરુ ચરણોમાં શીશ નમાવીને સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર જોડી લાગીને પાયને ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન जब हमारी इंद्रिय ये फल खा ले ज्ञान और સત્સંગનું ફળ જ્યારે મારીને તમારી ઇન્દ્રિયો ખાય છે ત્યારે ગોકર્ણને જન્મ આપે છે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમ હિ સર્વસ્વમ સદૃશ્ય. જ્ઞાન એક જ વસ્તુ એવી છે કે જે સર્વ પ્રકાશમાન છે. અહીંયા ધંધુકારીને જન્મ આપ્યો. જેની બુદ્ધિ તર્ક અને વિતર્ક વાળી હોય ને એમને ત્યાં ધંધુકારીનો જન્મ થાય, ત્યાં દુરાચારનો જન્મ થાય. સાહેબ, જ્યારે મારા અને તમારા વિચાર શુદ્ધ બને ને ત્યારે જ હું તમે બુદ્ધ પુરુષ બની શકીએ, નહીતર બની ન શકીએ મારા બાપ. એ અસંભવ વસ્તુ છે. ધંધુકારી નાનપણથી જ કેવો થયો? અનેક જાતના પશુઓનો વધ કરવા લાગ્યો, દુરાચાર કરવા લાગ્યો. ડિવાઇન માર્ગ થઈ જાય છે. યાદ રાખજો, જ્યારે આપણા જીવનની અંદરથી જ્ઞાન અને ભક્તિ રજા લઈ લે ને ત્યારે આપણું જીવન છે ને એ દુરાચાર બની જાય છે. ભક્તિ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય એવી મારી વ્યાસપીઠ ક્યારે પણ દાવો નથી કરતી. સાહેબ, યાદ રાખજો. હા, પણ ભક્તિ કરવાથી તમારું જીવન નિર્મળ, સરળ અને નિષ્કામ બની જશે. શુદ્ધ બની જશે જીવન, પવિત્ર જીવન બની જશે. અને ભક્તિ કરી શકે એ જ ચાહી શકે. યાદ રાખજો, ગોપી ભગવાનને ચાહે છે એનો અર્થ એવો થયો ગોપી ભગવાનમાં લુપ્ત થઈ, વિરક્ત થઈ, ભગવાનમાં એ એકરૂપ થઈ ગઈ, એકાકાર થઈ જાય છે માણસ. પૂજ્ય બાપુના શબ્દ છે કે જ્યાં સુધી વ્યક્તિથી જ લઈને વસ્તુ સુધી, જ્યાં સુધી તમે કોઈને પ્રેમ ન કરી શકો, ચાહી ન શકો, અરે ભગવાનને ચાહી ન શકો, ત્યાં સુધી તમે ભગવાનની પાસે જઈ પણ ન શકો. સાહેબ, યાદ રાખજો. પહેલા તો ભક્તિમાં સમર્પણ હોવું જોઈએ. સાહેબ, ઉદ્ધવે ભગવાનની એટલી ભક્તિ કરી કે ખબર ન પડે ઉદ્ધવ કોણ છે ને ઈશ્વર કોણ છે. દ્રષ્ટિમાં સર્વસ્વ ભાવના જાગે. સાહેબ, દ્રષ્ટિ નિર્મળ થઈ જાય માણસની. અને નેત્ર દ્રષ્ટિ, યાદ રાખજો, નેત્ર ભક્તિ જ્યારે શુદ્ધ ન થાય એ પહેલા કોઈ દિવસ સ્રોત ભક્તિ શુદ્ધ ન થાય. ધંધુકારી દુરાચારી થયો. બુદ્ધિ જ્યારે તર્કમાં જાય ને ત્યારે અનેક કાર્યો કરે છે બુદ્ધિ. હવે આ ધંધુકારી પોતાના પિતાને પણ પ્રહાર કરવા લાગે, માતાને પ્રહાર કરવા લાગે. ગોકર્ણ છે મહાજ્ઞાની થાય. જ્યારે ઇન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ કરે ને ત્યારે જ્ઞાન આપોઆપ આવી જાય છે. સાહેબ, એ ક્યાંય લેવા જવું પડે એમ જ નથી. તમે તમારું ક્ષેત્ર ચૂકો નહીં. પેલાના સમયમાં આપણી વાડીએ ભાત આવી જતું. સમય થાય ને ત્યાં ગड्ढા માવું બેઠા છે એમને ખબર હશે, દાદાઓ બેઠા છે ને ખબર હશે. એ જ્યાં હોય ને ત્યાં ભાત આવી જતું. એનો અર્થ એવો થયો કે ક્ષેત્ર છોડો નહીં ને એટલે પોષણ ગમે ત્યાંથી મળી જાય છે. જરૂરી છે કે આપણે આપણું ક્ષેત્રને ચૂકવું ન જોઈએ. જબ હમ अपना ક્ષેત્ર ચૂકી જઈએ પછી કોઈ નક્કી ન રહે. સાહેબ, ગોકર્ણ જ્ઞાની થઈ પોતાના પિતાને જ્ઞાન આપે છે કે પિતાજી સાંભળો, ધર્મસ્ય ભજવસ્યમ સતમ તજ્જલોકા ધર્માણમ સેવ્યમ સાધુ પુરુષાજાય કામ તૃષ્ણામ મહા. પિતા સાંભળો, ધર્મ ભજસ્વ, ધર્મને ભજો.
ધર્મ એટલે ફરજ છે, ધર્મ એટલે કોઈ સંપ્રદાય નથી, યાદ રાખજો. આ તો બિન સંપ્રદાયનો દેશ છે. ધર્મ ભજસ્વ, તમે ધર્મને અનુચરો, તમારા મનુષ્ય જીવનને અનુચરો. લોક ધર્માનમ સેવ્યમ સાધુ પુરુષ, મહાપુરુષનું સેવ્ય કરો. અન્ય દોષ ગુણ ચિંતનાસ મુક્તવામ, બહુ સરસ વાત કીધી ભાગવતમાં કે બીજાના દોષ અને ગુણને જોવાનું છોડી દો. જો આપણે કોકના ગુણ જોઈએ ને તો કાલે સવારે એના દોષ જોવાની આપણને ઈચ્છા થાય. જો કોઈના આપણે ગુણ જોઈએ ને, સાંભળજો, તો બીજા દિવસે આપણને એમના દોષ જોવાની ઈચ્છા થાય કે આનામાં આટલા દોષ છે. મુક્તવામ, આમાંથી મુક્ત થઈ જવું. તો કરવું શું? સેવ્ય કથા સમોહ, બસ હરિગુણમાં મગ્ન રહેવું, પરમાત્માના નામ અને સ્મરણમાં મગ્ન રહેવું. પિતા નિરાંતર પીબત્વમ, નિરંતર પીવું. ફરીને કહું છું, અહીંયા ક્વોન્ટિટીની જરૂર નથી, કન્ટિન્યુ હોવું જોઈએ, સતત હોવું જોઈએ. સતત સેવ્યમાન સેવ્ય નામ, સેવ્યમાન સેવ્ય નામ હોવું જોઈએ, સતત હોવું જોઈએ. ગોકર્ણ ગીતા એને આપણા ભાગવતમાં કહેવામાં આવે છે. ગોકર્ણ પોતાના પિતાને જ્ઞાન ઉપદેશ કરે છે. હવે એક દિવસ ધંધુકારીએ પિતાને પ્રહાર કર્યો, પિતા ઘર છોડીને ચાલ્યા જાય. સંતાન નથી એનો અર્થ એવો થાય કે બુદ્ધિને સંતોષ નથી, મનને સંતોષ નથી. અને જ્યાં સુધી સંતોષ ન હોય ને ત્યાં સુધી સંતાપ હોય. યાદ રાખજો, જીવનમાં જ્યાં સુધી આપણા જીવનની અંદર સંતોષ ન આવે, ગજધન બાજીધન ઓન રતન ધન ખાણ અપાર, જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. સંતાન નથી એનો અર્થ એવો થયો કે એમને ત્યાં સંતોષ નતો, એટલે સંતાપ હતો. હવે શું થયું? બુદ્ધિ તર્કવાળી થઈ એટલે સંતાન તો થયું, પણ ધંધુકારી થયો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ. દ્વિધા એટલે વિચારો ફરી ગયા. ખરાબ વિચારોએ દીકરાને જન્મ આપ્યો, એનો અર્થ એવો થયો. ધંધુકારી માતાને પ્રહાર કર્યો, માતા એક દિવસ ઘર છોડી દીધું. હવે ધંધુકારી એકલો વધ્યો. ધંધુકારી 5 સ્ત્રીઓને લઈ આવ્યો. રૂપ, રંગ, ગંધ, સ્પર્શ અને શબ્દ, 5 વૃત્તિઓ કહેવાય છે. 5 સ્ત્રીઓને લઈ આવ્યો, કારણ કે સ્ત્રી સજ્ઞક છે એટલે. 5 સ્ત્રીઓને ધંધુકારી લઈ આવ્યો. રાત્રિના સમયે આ સ્ત્રીઓએ વિચાર કર્યો કે આપણો પતિ દુરાચાર કરે છે, ચોરી કરે છે, રાજાને ખબર પડશે, આપણને મૃત્યુદંડ થશે, એટલે રાત્રે એનો વધ કરી નાખ્યો. જ્યારે મારી અને તમારી વૃત્તિ બગડે ને ત્યારે પ્રવૃત્તિ બગડે છે, યાદ રાખજો. અને પ્રવૃત્તિ બગડે ને ત્યારે પ્રકૃતિ બદલે, ને પ્રકૃતિ બદલે ત્યારે મારી તમારી કૃતિ બદલે, કૃતિ બદલે એટલે કાર્ય બદલે. આ બધું એક ચેન છે, સાંકળ છે. ધંધુકારીએ 5 સ્ત્રીઓને લાવ્યા હતા. રાત્રે એ સ્ત્રીઓએ જ એનો વધ કર્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ જાય છે. એટલા માટે રામચરિત્ર માનસ જીવનમાં એટલા માટે આવશ્યક છે. સ્વામી સચ્ચિદાનંદને હું 2010માં મેં સાંભળ્યા, એમનો એક શબ્દ મને બહુ ગમ્યો કે તમારા ઘરમાં આજ દિવસ સુધી જો શાંતિ જળવાઈ રહેલી હોય તો માનજો કે ગમે એક પાત્ર તમારા ઘરમાં બધું જ મૂંગા મોઢે સહન કરે છે. એના માટે થઈને સ્થિત પ્રજ્ઞ હોવું જોઈએ. સાહેબ, આ વૃત્તિઓ છે એ મારીને તમારી પ્રવૃત્તિ બગાડે. વૃત્તિને શુદ્ધ કરવા માટે રામચરિત્ર માનસ જોજો સાહેબ. જેમના કંધા ઉપર ધનુષ્ય બાણ હોય એમને કહેવામાં આવે કે કાલે સવારે તમારે વનમાં જવાનું છે. લક્ષ્મણ એમનો વિરોધ કરે છે કે તમે એમ કહો છો કે હું અત્યાચારની સામે બોલીશ, હું દુરાચારની સામે બોલીશ, તો અત્યારે બોલો. અત્યારે તો સ્વયં ઘરમાં અત્યાચાર થાય છે. તમે સેનાપતિ છો. પિતા દશરથ સ્વયં કહે છે બેટા તું સેનાપતિ છો, મને જેલમાં નાખી દે. સેનાપતિને હક હોય છે. જ્યારે લક્ષ્મણ આવી વાત કરે ને
ત્યારે રામ બહુ સરસ વાત કરે કે કોના ઉપર હું અત્યાચારનો વિરોધ કોની સામે કરું? ઈ માતા સામે કરું કે જેની ગોદીમાં સૂઈ અને મેં ભવિષ્યના સપનાઓ સેવ્યા છે. ઈ પિતાનો વિરોધ કરું, એની સામે હું યુદ્ધ કરું કે જેણે દર્પણમાં એક કાન પાછળ સફેદ વાળ જોઈ અને રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લઈ લીધો, એની સામે હું વિરોધ કરું. હું ક્યાં ભરતની સામે વિરોધ કરું? ઈ ભરત સામે વિરોધ કરું કે જેની સોચની આગળ પિતાની સોચ પણ પાછળ રહી જાય એવો મારો ભાઈ ભરત છે, એની સાથે વિરુદ્ધ કરું. યાદ રાખજો, પરિવારમાં એક વ્યક્તિ એટલી સહનશીલતાની પરાકાષ્ઠા હોય તો જ તમારા ઘરમાં આજ દિન સુધી શાંતિ હોય, નહીતર શાંતિ હોય નહીં. કારણ કે એની ચિત્તવૃત્તિ અને પ્રવૃત્તિ શુદ્ધ હોય. ધંધુકારીએ દુરાચાર કર્યો એટલે વૃત્તિથી એનો નાશ થઈ ગયો. અને આપણા નાશનું, મારા બાપ સાંભળજો ખાસ, કે આપણા નાશનું કારણ આપણે પોતે જ હોય, બીજા કોઈ ન હોય. આપણા વિનાશનું કારણ આપણે પોતે જ હોય. અહીંયા બેઠેલી હરેક માતાઓ, બહેનો, ભાઈઓ, મારી સમકક્ષ યુવાનો બધા સાંભળજો કે મને ને તમને, મારા ને તમારા પરિવારની કોઈ વ્યક્તિ હોય એ પરાય લાગે અને પરાયા પરિવાર લાગે ને તે માનજો કે આપણે આપણો માર્ગ કાંઈક ભૂલ્યા છે. કોઈ ને કોઈ આપણા જીવનની અંદર કોઈ એવી વ્યક્તિ છે કે જે આપણે ડિવાઇન કરે છે. તમારી બુદ્ધિ છે, વૃત્તિ છે, ચિત્તવૃત્તિ છે, એને સ્થિર પ્રજ્ઞ સાહેબ એકવાર સોંપી દીધું જીવન, પછી સોંપી દીધું, પછી એમાં બીજું કાંઈ ના આવે. સમર્પણ હોવું જોઈએ. બુદ્ધિ જ્યાં સુધી સમર્પણ વાળી ન હોય ને ત્યાં સુધી ચિત્તવૃત્તિ શુદ્ધ ન થાય ક્યારે. ધંધુકારીને 5 સ્ત્રીઓને લાવ્યો, 5 સ્ત્રીઓએ એનો જ વધ કર્યો. આ ધંધુકારી છે એ હવે એક દિવસના મૃત્યુને પામ્યા. ગોકર્ણ છે એ ધીમે ધીમે પોતાના ગામની અંદર એક દિવસ આવે છે, પોતાના ઘરની અંદર આવે છે, રાત્રિના સમયે સૂવે છે, પોતાના જ ઘરની અંદર રડવાનો અવાજ આવે છે. અને ત્યારે ગોકર્ણ સૂર્યભક્ત હતા. વિચાર કરે છે, કોણ છો તમે? રડો છો, શું કામ રડો છો? કે સાંભળો, હું તમારો ભાઈ છું. યાદ રાખજો કે ભાઈ સિવાય ભાઈનો કોઈ ઉદ્ધાર કરી ન શકે સાહેબ. એટલે જ મેં સવારમાં કીધું હતું કે દીકરીએ કંધા ઉપર કીધું કે આ ભાર થોડો છે, મારો ભાઈ છે, એનો વજન મને ન લાગે. કે તું મારો ભાઈ છો, તારા સિવાય મારો કોઈ ઉદ્ધાર ન કરી શકે સાહેબ. અને ભાઈનું પવિત્ર બંધન જોવું હોય ને તો રામચરિત્ર માનસમાં મારો ભરત જોઈ લેજો. કોની ચરણ પાદુકાને સામાન્ય ગણવી કે કોના મુગટને સામાન્ય ગણવું એ કહી ન શકાય. રામચરિત્ર માનસના ભરત પ્રસંગમાં પ્રભુ શ્રી રામ વનમાં જાય ભગવાન, અને વનદેવી એના ઉપર પ્રસન્ન થઈને કહે કે હું તમારી શું સેવા કરી શકું? ત્યારે મારો રામ કહે છે કે એટલી કૃપા કરો, હું જે માર્ગે ચાલ્યો છું ને ત્યાં આવેલા બધા કાંટાઓ છે એને સાફ કરી નાખો. વનદેવી હસે છે કે હવે તમે જ્યાંથી ચાલીને વયા આવ્યા છો ત્યાં કાંટા સાફ કરવાની જરૂર શું છે? કે સાંભળ, એ માર્ગ ઉપર મારો ભરત આવશે, અને ભરત પોતાની પીડાથી દુઃખી નહીં થાય ને એટલો દુઃખી તો એ બાબતથી થશે કે મારા રામના કોમળ ચરણ આના ઉપર પડ્યા હશે ને કેટલી એને દુઃખ થયું હશે. પોતાના ભાઈના દુઃખે દુઃખી થાય ને સાહેબ, એ જ રાજગાદીનો ત્યાગ કરી શકે. યાદ રાખજો, પરિવારમાં આપણી પાસે સૌથી મહત્વની વસ્તુ હોય ને તો એ આપણો ભાઈ છે. જાજો રામચરિત્ર માનસના ભરત પ્રસંગમાં એકવાર ડોક્યુ કરજો મારા બાપ. આ મહાન ગ્રંથ છે મારી તમારી પાસે. ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામે ભરતના સોગંદ ખાધા લક્ષ્મણના એવું બહુ ઓછું આવે છે રામચરિત્ર માનસમાં. ચિત્રકૂટમાં ભરત મિલાપમાં ભરત મળવા આવે ને ત્યારે લક્ષ્મણ એની નિષ્ઠા ઉપર નજર નાખે છે કે ભરત કદાચ યુદ્ધ કરવા માટે આવ્યો હશે. ત્યારે પ્રભુ શ્રી રામ લક્ષ્મણને ઊભા થઈને કહે છે, લક્ષ્મણ સાંભળ, શપથ તોહારી પિતુ આણ, હું તારા સમ ખાઈને કહું છું, પિતાની આણ ખાઈને કહું છું કે ભરત જેવો ભાઈ ન મળે. ભરત કોઈ દી યુદ્ધ કરવા માટે ન આવે. એટલા માટે તો મારો રામ તુલસી હનુમાનજીને કહે છે, તું મમ પ્રિય ભરત સમહી ભાઈ.
જેણે એક રાજગાદીને એક ક્ષણની અંદર ઠુકરાવી દેવામાં આવે. સાહેબ યાદ રાખજો, જ્યાં સુધી મારી અને તમારી બુદ્ધિ સમ્યક ન બને, જ્યાં સુધી મારી અને તમારી બુદ્ધિ સમર્પણ ભાવમાં પ્રવેશ ન કરે ને, ત્યાં સુધી સરળતા અને સહજતા આવી જ ન શકે. મારા બાપ, ધંધુકારી રાત્રે રડે છે કે મારો ભાઈ સિવાય મારો કોઈ ઉદ્ધાર ન કરી શકે. ભાઈથી મોટું યાદ રાખજો, દુનિયામાં કોઈ પાત્ર નથી. સાહેબ, જ્યારે સંકટ પડે ને ત્યારે સૌથી પહેલો ભાઈ જ આવે, આ નક્કી કરી લેજો. એના સિવાય કોઈ આપણું આડું ના આવે. કદાચ મતભેદ હોય પણ મતભેદ ક્યારે રાખતા નહીં મારા બાપ. મતભેદ થાય ને ત્યારે રામચરિત્ર માનસનો ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો. સાહેબ, ભરતની ચર્ચા બાતે 1000 નોબેલ પુરસ્કારો એની આગળ ફણા છે. ભરતને જ્યારે મોસાળેથી લઈ આવવામાં આવે ને ત્યારે ભરત માં કૌશલ્યાની આગળ હાથ જોડીને કહે છે કે રામને વનવાસ આપવામાં જો મારો ક્યાંય પણ ભાગ હોય ને તો આ વિશ્વની અંદર જેટલી બ્રહ્મ હત્યા છે ને મારા માથા ઉપર ધરું છું. અરે માં સાંભળ, જો રામને વનવાસ દેવામાં મારો કોઈ હાથ હોય ને તો ગૌ હત્યા છે આ વિશ્વની મારા ચરણ ઉપર, મારા મસ્તક ઉપર લઈ લઉં છું. એટલા માટે પ્રભુ કહે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. તો ધંધુકારી રડવા લાગે છે કે તું મારો ભાઈ છો, તું મારો ઉદ્ધાર નહીં કરતો કોણ કરશે? સવારમાં ધંધુકારી સૂર્યની સામે ઊભા રહે છે, ભગવાન આદિત્યને પ્રાર્થના કરે છે, નારાયણ ન ચલિતમ પ્રભુ, એક અચળ તરફ જતા નહીં, પેલા બતાવો કે મારા ભાઈને મુક્તિ માટે થઈને મારે શું કરવું. અને ત્યારે સૂર્ય તરફથી જવાબ આપે છે કે તારા ભાઈના ઉદ્ધાર માટે થઈ અને ભાગવતમ કથા કરું, તું ભાગવતની વાર્તા કર, કથા કર. આદિત્યાય નમસ્કારમ એન કુર્વંતી દિને દિને જન્માંત સહસ્તે દારિદ્ર્ય ન ઉપજાયતે. ભગવાન નારાયણની ઉપાસના કરે છે. શ્રીમદ ભાગવત મુક્તિ સપ્તાહ વાંચનમ કુરુહુ, તું તારા ભાઈના ઉદ્ધાર માટે થઈ અને ભાગવત સપ્તાહનું વાંચન કર. સાહેબ, આ માતમના 5મા અધ્યાયનો 41મો શ્લોક પુરાવો આપે છે કે ભાગવત સાંભળવાથી માણસ મુક્ત થઈ જાય છે, તમામ બંધનો છૂટી જાય છે. યાદ રાખજો, મુક્તિ એટલે મર્યા પછીની વાત જ નથી. બંધનમાંથી માણસ મુક્ત થઈ જાય છે. ગોકર્ણ મહારાજ પોતાના ભાઈના આત્મ મોક્ષાર્થે સ્મરણાર્થે ભગવત કથાનું સુંદર આયોજન કરે છે. આ સમયે એમના જમણા હાથ બાજુ 7 ગાંઠ વાળો 7 વાંસ મૂકવામાં આવે છે. પહેલા દિવસે પહેલી, બીજી, ત્રીજી ગ્રંથિઓ ફાટી જાય છે. ગ્રંથિઓ એમના અંદરથી છેલ્લે ધંધુકારી પ્રાગટ્ય થાય છે અને ધંધુકારી કહે છે ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભાઈ, તે મને આ ભગવત કથા સંભળાવી. ધન્ય ભાગવતી વાર્તાન પ્રેત પીડા વિનાશિની. મારી આ પ્રેત પીડા છે એમાંથી તે મને મુક્તિ આપી. ગ્રંથિનો અર્થ થાય છે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સરની જે ગ્રંથિઓ છે એ ભાગવત કથા સાંભળવાથી તૂટી જાય છે. બીજી વાર ભગવત કથા ભાદરવા સુદ 9મીના દિવસે સર્વ ગ્રામ્ય પિતૃઓના મોક્ષાર્થે, ગ્રામ્ય જીવોના મોક્ષાર્થે ગોકર્ણ મહારાજે વાંચી. અહીંયા કથાના કેટલાક નિયમો બતાવે છે, કથાના મહિનાઓ બતાવે છે, શ્રોતા અને વક્તાઓના ગુણને બતાવ્યા છે, ભાગવતના કેટલાક નિયમોને બતાવ્યા, ભાગવતના મુહૂર્ત વિશેના વક્તાના ગુણ બતાવે. વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધતમ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તામ કાર્ય નિષ્પૃહમ. વક્તા અને શ્રોતાના ગુણ બતાવે છે કે શ્રોતા કેવો હોવો જોઈએ, કે શ્રોતા જિજ્ઞાસુ હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ, જીતાસુ હોવો જોઈએ. તો જેટલા શ્રોતાના ગુણ હોય એટલા સામે વક્તાના ગુણ હોય. શ્રોતા અને વક્તા બે આપણા બેની ધાર જો એક થાય ને તો જ આ કથા આપણને આનંદ આપનારી થાય, નહીતર આનંદ આપનારી બને નહીં. સાહેબ, અહીંયા
એવું કીધું છે, વિરક્ત વૈષ્ણવો હોય, વક્તા વિરક્ત, દ્રષ્ટાંત કુશળ હોવા જોઈએ, ધીર ગંભીર, કાર્ય સનિષ્પૃહા, પોતાના કાર્ય વિશે સભાન હોવા જોઈએ, શ્રોતા અને વક્તાની બંનેની સાંકળ ચેન એક હોય તો જ આ ભગવત કથા છે એ મન સ્થિર કરવા વાળી બને, નહીતર બને નહીં સાહેબ. શ્રોતા અને વક્તાના ગુણ કહી અને અહીંયા ભગવત કથાના આ માતમ્ય પદ્મ પુરાણને અહીંયા વિરામ આપે છે. આવો આપણે બધા સાથે મળી ભગવાન પદ્મ પુરાણનું આ માતમ્ય ભગવાનના શ્રી ચરણની અંદર અર્પણ કરીએ. આજના બપોર પછીના સત્રને પૂર્ણ કર્યા પહેલા આપણે થોડી વાર માટે આવતીકાલે ભાગવતના પ્રથમ સ્કંદથી ભાગવતની શરૂઆત કરશું. આપણે ભાગવતમાં પ્રવેશ કરશું. ભાગવતનો પ્રથમ સ્કંદ છે એ સાધન અધિકાર લીલા છે. જ્યાં સુધી માણસને અધિકાર ન મળે ત્યાં સુધી સાધનની કોઈ દી પ્રાપ્તિ થાય નહીં. માતમ્ય બતાવ્યું કે ભાગવતને સાંભળવાથી શું થાય, ભાગવતમાં બેસવાથી શું થાય, અને ભાગવત ગ્રંથ કેવો છે. જ્યાં એ વાત જો વિસ્તારથી આપણને સમજાય નહીં તો આપણને ભાગવત સમજાય નહીં. એટલા માટે પદ્મ પુરાણ મને તમને ભાગવતનું સમાયતમ્ય સમજાવ્યું. પદ્મ પુરાણ એ ભાગવત બહાર છે, છતાં એને ભાગવતના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો. ભાગવતના પ્રથમ સ્કંદની શરૂઆત ચરિત્ર શુદ્ધિથી થઈ અને ભાગવતના પ્રથમ શ્લોકની શરૂઆત છે એ સત્યમ પરમ ધીમહીથી થાય છે. ભાગવત છે કૃષ્ણ કથા, છતાં પણ એમાં કૃષ્ણમ પરમ ધીમહી કોઈ પણ જગ્યાએ વાપરવામાં આવ્યું નથી. સત્યમ પરમ ધીમહી, સત્યની આરાધના સાથે ભાગવતના આ મહાન વિશાળ ગ્રંથની શરૂઆત થશે. આગલી કથા આપણે આપણા આવતાકાલના સવારનું સત્ર 8:30 ચાલુ થશે. ત્યારે વિસ્તારથી આપણે આ પ્રથમ સ્કંદની શરૂઆત કરશું. આજના દિવસની અંદર આપણે ભાગવતનું વિસ્તાર મહાત્મ્ય, ભાગવતની કથા સારાંશ સાંભળ્યો. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ, હે ઈશ્વર, અમે જે કથાનું શ્રવણ કર્યું, જે ભગવત કથા સાંભળી, હે ઈશ્વર, અમારી શ્રવણ સ્ત્રોત ઇન્દ્રિય છે એનાથી અમારા શરીરમાં ઉતરે, મનમાં ઉતરે, અમારું મન, ચિત્ત ને બુદ્ધિ આ પ્રભુ પ્રવૃત્તિ વૃત્ત બને, ઈશ્વરી વૃત્ત બની અને મારું જીવન છે એ પરમાત્મામાં સમર્પિત થાય. એવી ભાવના સાથે આપણે આપણા આજના આ સત્રને અહીં વિરામ આપશું. આપ સર્વોને વ્યાસ ગાદીએથી મારા જય શ્રી કૃષ્ણ. થોડી વાર રાસ કરશું, પછી છૂટા પડશું. હાલો, આપણી વચ્ચે માનવંતા મહેમાનો પધાર્યા છે, આપણે તેમને સન્માનિત કરવા છે, સ્વાગત કરવા છે. વિશાલભાઈ પડસાળા જેઓ અમદાવાદથી આપણી વચ્ચે પધાર્યા છે, તેમને હું નમ્ર વિનંતી કરું છું કે મંચ પર આવશે. તેમની સાથે તેમના ધર્મપત્ની માનસીબેન વિશાલભાઈ પડસાળા, તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર આવશે. અને તેમના સન્માન કરવા માટે હું ચિંતનભાઈ ડોબરિયા તથા પૂનમબેન ચિંતનભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે આવો આપણે આંગણે પધારેલા માનવંતા મહેમાનોને સન્માનિત કરો, સ્વાગત કરો. વિશાલભાઈ પડસાળા તથા માનસીબેન વિશાલભાઈ પડસાળા જેઓ અમદાવાદથી આજે આપણા માનવંતા મહેમાન બન્યા છે, અને તેમના સન્માન માટે હું વિનંતી કરીશ ચિંતનભાઈ ડોબરિયા તથા પૂનમબેન ચિંતનભાઈ ડોબરિયાને કે આવો આપણા માનવંતા મહેમાનોનું સ્વાગત કરો, સન્માનિત કરો. રસોઈની અંદર રોકડ અનુદાન આવેલું છે. 51,000 રૂપિયા ધારગણી ગામના સાવલિયા પરિવાર તરફથી રસોઈમાં રોકડ અનુદાન આપવામાં આવ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમને વધાવીએ. અને બીજા જે રોકડ અનુદાન આવેલું છે ને એમાં એક સરસ મજાનું ઉદાહરણ ફરી પૂરું પાડે છે. બહેનોને એમ થયું, આ રોકડ અનુદાન બહેનોએ આપેલું છે. બહેનોને એમ થયું આજે ભાઈ બીજ છે તો ગામના તમામ આવેલા ભાઈઓ અને મહેમાનો જમે, તે માટે અમે આજે રોકડ અનુદાન આપવાના છીએ. તે માટે 5,001 રૂપિયા જયાબેન રમેશભાઈ કાથરોટિયા તરફથી,
₹5001 ગીતાબેન વિનુભાઈ ચોડવડિયા તરફથી, ₹5001 ઇન્દુબેન પ્રવીણભાઈ ભારતીયા તરફથી, ₹1101 ગીતાબેન મયુરભાઈ સાવલિયા તરફથી, ₹1101 ધર્મિષ્ઠાબેન ચતુરભાઈ સાવલિયા તરફથી, ₹1101 વિજયાબેન દિલીપભાઈ ભંડેરી તરફથી, ₹1101 મુક્તાબેન ધીરુભાઈ ભીમાણી તરફથી તથા ₹201 હરેશભાઈ મનસુખભાઈ ગેવરિયા તરફથી આ તમામ લોકોએ રસોઈની અંદર રોકડ અનુદાન આપેલું છે. તમામ દાતાશ્રીઓનું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી આપણે હાર્દિક સ્વાગત કરી અભિવાદન કરીએ. તાળીઓથી વધાવો તમામ દાતાશ્રીઓને. તથા એક મહત્વની સૂચના, આજે સાંજે બાળ વક્તા ખૂબ જ જેમની નાની ઉંમર છે પરંતુ તેમના મુખેથી ખૂબ એવા ઉત્તમ વિચારો આપણે સૌ સુધી પહોંચવાના છે એવા ચારમીબેન ગુણા આપણી વચ્ચે પધારવાના છે અને સરસ મજાનો મોટિવેશનલ કાર્યક્રમ રાખેલો છે. તો ગામના તમામ લોકોએ સાંજે 8:30 કલાકે અહીં જ આપણે સભા મંડપમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. સાંજે 8:30 કલાકે ચારમીબેન ગુણા જેઓ ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ છે અને સારા એવા મોટિવેશનલ સ્પીકર છે, તેઓ આપણી વચ્ચે એક સરસ મજાનો મોટિવેશનલ કાર્યક્રમ લઈને આવવાના છે. તો સવે સાંજે 8:30 વાગે અહીં પધારવાનું છે. અને નીરવાબેન મયુરભાઈ ગજેરા જેઓ ખૂબ નાની ઉંમર છે તેઓ પણ અહીં આપણે સ્પીચ આપવાના છે. તો સાંભળવા તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી છે. તથા સુરત અમદાવાદથી આવેલા મહેમાનો અને દરેકના ઘરે આવેલા જે મહેમાનો છે તેમને સાંજે પ્રસાદની વ્યવસ્થા અને સવારના નાસ્તાની પણ વ્યવસ્થા અહીં રાખેલી છે. માટે તમામ ગ્રામજનોએ પોતાના ઘરે આવેલા મહેમાનોને સાંજે અને સવારે અહીં નાસ્તો કરવા માટે અને પ્રસાદ લેવા માટે મોકલી દેવા. સુરત અને અમદાવાદથી આવેલા તમામ મહેમાનો અને ઘરે પધારેલા માનવંતા મહેમાનોને સાંજની પ્રસાદની વ્યવસ્થા અને સવારના નાસ્તાની વ્યવસ્થા પણ અહીં આપણે રાખેલ છે. ફરી એક વખત સાંજે 8:30 કલાકે ચારમીબેન ગુણાનો એક મોટિવેશનલ કાર્યક્રમ રાખેલો છે. તો તમામ ગ્રામજનોએ સાંજે 8:30 વાગે આ જ સભા મંડપમાં આવવા વિનંતી. આવો આપણે આ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસની સમાપ્તિ તરફ જઈએ. સર્વેને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે શ્રી રામચંદ્ર ભજે. શ્રી ગિરિવરરાજ ધરન કી જય. આઈએ થોડી વાર માટે આપણે રાસ કરશું. જેને આવડતો હોય, જેના હાથ પગ હાલતા હોય ને એમને રાસ લેવો જ જોઈએ. આમાં આ તો પહેલો દિવસ છે એટલે રાસ એવું શબ્દ બોલું છું. આવતીકાલથી ખાલી અહીંયા હિંચ વાગે અને જો પગ આડાવડા ન થાય દિલીપ તો એ ગુજરાતી ન કહેવાય. એટલું નક્કી કરવાનું છે આપણે. આવો થોડી વાર માટે પછી આપણે આરતી કરશું. રામ બોલો તમે શ્યામ બોલો મુખમાં જીભ છે. ઊભું થઈ જવાનું છે ભાઈ. રામ બોલો તમે શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં. રામ બોલો તમે શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં. રામ બોલો તમે શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં. બને હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં. બંને હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં. એ ઊભા થઈને નૃત્ય કરો પગમાં જોર છે કે નહીં. હે ઊભા થઈને નૃત્ય કરો પગમાં જોર છે કે નહીં. રામ બોલો તમે શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં. હે રામ બોલો તમે શ્યામ બોલો મુખમાં જીભ છે કે નહીં. રાધે
છે કે નહીં? એ વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં? હે વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં? એ વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે હે નહીં? વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં? હે રામ બોલો તમે શામ બોલો મુખમાં જીભ છે કે નહીં? હે રામ બોલો તમે શામ બોલો મુખમાં જીભ છે કે નહીં? જય શ્રી રાધે. હા સરકારી હા. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, એણે મને માયા લગાડી રે. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ઓ દ્વારિકાનો 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 ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, એણે મને માયા લગાડી રે. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારા વાલા. હે કાને મને માયા લગાડી હે રે. કાને મને માયા લગાડી રે. ઓ સુદામાનો 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 સુદામા સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, એણે મને માયા લગાડી રે. શ્રી રાધે. હા ધારંગણી હા. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. મેં વાતો કરું તો મારા શામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા સામની રે, બીજી વાતો ના હોય જો. સ્મરણ કરું તો મારા શામનું રે, બીજું સ્મરણ ના હોય જો. સમરણ કરો તો મારા સામનું રે, બીજું સમરણ ના હોય જો. રાધે શ્રી રાધે.
ગઢપણ માં ઘણો ફેર છે રે ગને ગઢપણ કહેવાય જો ગઢપણમાં શબરીબાઈને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો એ ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો એ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો શ્રી રાધે હે યમુના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા કરે કાનાને જોયા હે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા કરે કાનાને જોયા અરે એની અમને માયા લાગી રે વાલાને જોયા અમને માયા લાગી રે કાનાને હે જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા કરે કાનાને હે જોયા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને એ પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને હે અમારા રે કાળજા કોર્યા રે વાલાને જોયા હે યમુનાના પાણી ગયા તારે એ વાલાને જોયા નાના પાણી ગયા કરે કાનાને જોયા શ્રી રાધે જય શ્રી રાધે એ ચાલ છે ચટકાળી એની અમને માયા લાગે ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું એ વારે ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઉં વારે ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું એ ભમી ગઈ મતી મારી રે વાલાને જોયા નાના પાણી ગયા તારે કાનાને એ જોયા ભમી ગઈ મતી મારી રે વાલાને જોયા નાના પાણી ગયા તારે વાલાને જોયા યમુનાના પાણી જોયા રે વાલાને જોયા પાણી ગયા રે કાનાને જોયા શ્રી રાધે શ્રી રાધે ઓખો તો એ મારો ઓખો તો એ ઓખો તો દુનિયાથી નોખો કેવા દ્વારકા ન દેવની તો વાત જ નો થાય હે ઓખો તો આહા ઓખો
ધરંગણીની મોજા હે રાધે ब्रज की समवाला रूप रसाला ब्रज की समवाला रूप रसाला बनी बेहाला बनवाला बनवाला राधीर कन ज्वाला विपत विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे धीरे गोकुल आवो गिरधारी राधे 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 श्याम बोलो मोहन मुरारी 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 मोहन मुरारी बोलो जय गिरधारी 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 राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे रखो चले आएंगे बिहारी राधे राधे जपते चलो आएंगे बिहारी आएंगे बिहारी चले 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 आएंगे बिहारी राधे 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 रखो चले आएंगे बिहारी राधे राधे जपते चले आएंगे बिहारी राधे 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 श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे गुंज गली में राधे राधे गुंज गली में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे गोप गाँव में राधे राधे गोप गाँव में राधे 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 વાહ ભાઈ વાહ આનંદ આવો. હા એ જ કરવાનું છે આપણે. હવે જેમના પાટલા છે એ બધાય નીચે આપણે સાય આરતી માટે આવવાનું છે ને બીજું કે જેટલાને પાટલા છે એવું નથી કે એ લોકો જ આરતી ઉતારી શકે, બધા જ ગ્રામજનોએ હાથ ડાળવાનો છે સાહેબ. આ આપણું પોતાનું છે. જેટલા લોકોએ પાટલા છે આપણા એ ફટાફટ કાલે વાત થઈ હતી એમ આરતીની થાળી ખેસ ચૂંદડી લઈને આવી જાઓ. સભા મંડપમાં જેટલા લોકો છે એ બધા જ હાથ ડાળી અને આરતી ઉતારવાની છે. હાજી પાટલાના તમામ યજમાનોને અહીં મંચના અગ્રિમ ભાગમાં આવવાનું છે આરતી ઉતારવા માટે. અને એ સિવાયના સભા મંડપમાં જે પણ લોકો છે તેમને પણ નમ્ર વિનંતી છે કે આગળ ભાગવત ભગવાનની આરતીનો લાહો લેવા માટે આવી જાય. પાછળ બેઠેલા વડીલોને પણ